વિસનગર પાસેના દેવળા ગામે વણિક જ્ઞાતિમાં હરખચંદ નામે મહાન ભક્તરાજ રહેતા. તેમના પત્નીનું નામ સમજુબાઈ હતું. આ પવિત્ર એકાંતિક સ્થિતિવાળા પરિવારને ગરીબાઈ આંટો લઈ ગયેલી, પણ જેવી મહારાજની ઈચ્છા તેમ સમજી બંને ભક્તો અલમસ્ત થઈ ભજન ભક્તિમાં રચ્યા-પચ્યા રહેતા. વિક્રમ સંવત 1868ની સાલમાં શ્રીહરિ 5-6 સંતો અને ભક્તોને સાથે લઈ દેવળા ગામના પાદરમાંથી નીકળ્યા. પાદરમાં આવેલ અવેડામાં ઘોડાઓને પાણી પાવા રોકાયા. 3 છોગલાવાળી પાઘમાં શોભતા માણકીના અસવાર શ્રીહરિને જોઈ લોકોને જાણવા મળ્યું કે આ તો આપણા ગામના હરખચંદ વણિકના ભગવાન સ્વામિનારાયણ છે. ગામના લોકોએ હરખચંદને સમાચાર આપ્યા કે ગામને પાદરે તારા ભગવાન પધાર્યા છે. હરખચંદ દોડતા દોડતા ગામને પાદર આવ્યા. 3 છોગલાવાળી ફરતી પાઘને ભાળી હરખચંદ મહારાજને ઓળખી ગયા અને મહારાજ પાસે જય વંદન પ્રણામ કરી કહ્યું, પધારો મહારાજ, પધારો, આંગણે પધારી જમીને સુખેથી જાઓ. મહારાજ કહે, તારા ઘરની સ્થિતિ હું જાણું છું, તને ખર્ચ થશે માટે જમવા નથી આવવું. અરે મહારાજ, ઘણા વર્ષોની મારી ઈચ્છા આજ ફળીભૂત થવાની તક આવી છે અને આપના કહો છો એમ કહી હરખચંદ મહારાજના ચરણ પકડી કાકલુદી કરી જમવા આવવા માટે વિનવવા લાગ્યો. મહારાજ કહે, જમવા આવીએ, પણ એક શરત, જો ફક્ત રોટલાને દાળની રસોઈ કરો તો. હરખચંદ કહે, ભલે મહારાજ, તમે કહેશો તેવી રસોઈ બનાવીશું, પણ આજ મારું આંગણું પાવન કરો. આથી શ્રીહરિ સંતો ભક્તોને સાથે લઈ સ્થિતિએ ગરીબ પણ દરિયાવ દિલના હરખચંદને ઘેર પધાર્યા. હરખચંદે મહારાજ તેમજ સંતો ભક્તોને ઉતારા કરાવ્યા અને ઘરમાં જઈ તેમના પત્નીને કહ્યું કે મહારાજે શરત કરી છે કે માત્ર દાળ રોટલા કરો તો જ જમવા આવીએ. સમજુબાઈ કહે, અરે, આપણો દૂરનો સગો આવ્યો હોય તો પણ મિષ્ટ રસોઈ બનાવવી પડે છે, અને આ તો આપણા સૌથી વાલામાં વાલા સગા ગણો કે સૌથી કિંમતી મહેમાન ગણો તેવા હરિવરાજ સામે ચાલીને પધાર્યા છે, તેને માટે કાની દાળ રોટલા કરાય. મહારાજે શરત તમારી સાથે કરી છે, મારી સાથે નહીં. હરખચંદ કહે, પણ રસોઈ બનાવવા સીધું સામાન લાવવાના પૈસા ઘરમાં ક્યાં છે? સમજુબાઈ કહે, એમાં વિચાર શું કરો છો? મને મારા માતા પિતાએ કરિયાવરમાં ત્રાંબાનું બેડું આપ્યું છે, તે ગામમાં વેચી સીધું લઈ આવો. હરખચંદ ગામમાં જઈ ત્રાંબાનું બેડું વેચી તેના પૈસામાંથી સારામાં સારી રસોઈનું સીધું લઈ આવ્યા. સમજુબાઈ અધકેરા ભાવથી દૂધપાક, પૂરી, માલપુવા, ભજીયા વગેરેની સુંદર રસોઈ બનાવી અને શ્રીજી મહારાજ તથા સાથેના સંતો ભક્તોને જમવા બેસાડ્યા. મહારાજ કહે, આ શું બનાવ્યું છે? આપણી તો દાળ રોટલાની શરત છે. ત્યારે રસોડામાંથી સમજુબાઈ બોલ્યા, મહારાજ, તમારી શરત પ્રમાણેના દાળ રોટલા છે, પરંતુ રોટલા કાળા અને ધોળી દાળ છે. મહારાજ કહે, શરતે શરત, એ સિવાયની રસોઈ શા માટે બનાવી? હવે અમે નહીં જમીએ એમ કહી પોતાનો ખેસ રસોઈ પર ઓઢાડી પોતાની આગવી છટામાં ઉબડક પગે બેસી ગયા. હરખચંદ કહે, મહારાજ, મારી ભૂલ થઈ, હવે ફરી એવું નહીં થવા દઉં, પણ આજે જમી લો. મહારાજ કહે, એ ન ચાલે. અમને એમ હતું કે તું ગરીબ છો તેથી વધુ ખર્ચ ન કરાવીએ, પણ તું તો પૈસાવાળો નીકળ્યો, તેથી આવી માલપુવાની રસોઈ બનાવી. હવે તો એક જ વાત કે 500 રૂપિયા અમારી આગળ ધર તો જ જમીશું. હરખચંદ મૂંઝાયા. તે ઘરમાં જઈ પત્ની સમજુબાઈને કહેવા લાગ્યા, હવે કેમ કરીશું? દાળ રોટલા કર્યા હોત તો આવું કંઈ ન થાત. સમજુબાઈ કહે, અરે, તમે મરદ છો કે શું છો? એમાં શું મૂંઝાઈ ગયા? આ આપણા ઘર ખોરડા ગીરવે મૂકી 500 રૂપિયા મહારાજને આપી દો. હરખચંદ ગામમાં જઈ ઘર ખોરડા ગીરવે મૂકી રાણી સિકકાના 500 રૂપિયા લઈ આવ્યા ને મહારાજ આગળ મૂક્યા. મહારાજે કટાક્ષમાં કહ્યું, 500 પૂરા જ છે ને? આવી કસોટી કરવા છતાં હરખચંદ તેમજ સમજુબાઈને કોઈ ઘાટ થયો નહીં. આવું મનુષ્ય ચરિત્ર કરી મહારાજ અને સંતો ભક્તો ભાવથી જમ્યા. મહારાજે રૂપિયાની થેલી સાચવીને ઓશિકે મૂકી બપોરની ઊંઘ ગ્રહણ કરી અને બપોર નમતા 3 વાગ્યે ઉઠીને મહારાજ બોલ્યા,
અમારે વિસનગર જવું છે. અમે આ વિસ્તારથી અજાણ છીએ, માટે તમો અમારી સાથે વિસનગર ચાલો. આમ હરખચંદને સાથે લઈ શ્રીહરિ વિસનગર પધાર્યા. ત્યાંની બજારમાં જઈને જોયું તો તે વર્ષે ખેતીમાં તુવેરનો મબલખ પાક થયેલો અને સારામાં સારી તુવેર 1 રૂપિયાની 4 મણના ભાવે વેચાતી હતી. શ્રીહરિએ 500 રૂપિયાની 2000 મણ તુવેર દાળ ખરીદી અને ત્યાંના ઓળખીતા વેપારીના ગોદામમાં મુકાવી. પછી હરખચંદને તેમના ઘેર મોકલ્યા. બીજા વર્ષે ભયંકર 69 કાળ પડતા પાક સદંતર નિષ્ફળ ગયો અને અનાજ કઠોળ વગેરે ચીજ વસ્તુના ભાવ આસમાને ગયા. તવંગર લોકો કોઈપણ ભાવે અનાજ કઠોળ ખરીદવા માંડ્યા અને દુઃખી માણસો લૂંટફાટ કરવા લાગ્યા. આથી હરખચંદને ઉપાધિ થઈ. તેમણે શ્રીજી મહારાજને સંદેશો આપી કહેવડાવ્યું કે વહેલાસર તમારી તુવેર મંગાવી લો, કેમ કે અહીં પૈસા આપતા પણ અનાજ મળતું નથી અને ભૂખથી ટળવળતા દુઃખી લોકો લૂંટફાટ કરવા લાગ્યા હોવાથી તુવેર ચોરી જવાનો ભય છે. મહારાજે તેમને સંદેશો આપી કહેવડાવ્યું કે એ તુવેર તારી જ છે, તેમાંથી તું ખાજે અને ગરીબ લોકોને આપજે. તેમ છતાં બાકી વધે તો વેચી 1 વર્ષ પહેલા 500 રૂપિયામાં ગીરવે મૂકેલા ઘર ખોરડાને છોડાવજે. એમાં જો હિચકીચાટ કરીશ તો તને મારા સમ છે. મહારાજની આજ્ઞા પ્રમાણે હરખચંદે ગરીબ ભૂખ્યાને મફતમાં તુવેર આપી તેના દુઃખને ટાળ્યું અને પોતાને જરૂરી એટલી તુવેર ઘરમાં રાખી. છતાં મહારાજના પ્રતાપે તુવેર ખરીદી હતી તેમાંથી ઓછી થઈ નહીં. તેથી બાકી રહેલી 2000 તુવેરને 1 મણના 8 રૂપિયાના ભાવે વેચી તેના 16000 રૂપિયા ઉપજ્યા. આમ ગરીબ નવાજ પ્રભુએ તેના ભક્તને તે વખતના 16000 રૂપિયાના આસામી બનાવી દીધા અને હરખચંદ શેઠ સાચે જ વિસનગરના ધનાઢ્ય શેઠ બની ગયા. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.